નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 12. પ્રકરણનું નામ છે આંકડાશાસ્ત્ર. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં સૌપ્રથમ અધ્યયન મુદ્દા આપેલા છે, તે તમારે સમજી લેવાના છે, વાંચી લેવાના છે. અહીંયા લંબાલેખ કોને કહેવાય, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આ બધું તમારે સમજી લેવાનું છે. વિભાગ A ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યામાં વર્ગો આવશે, બીજી ખાલી જગ્યામાં આવૃત્તિ. ખરા કે ખોટા કરવાના છે તો સ્તંભાલેખ દોરવા X અક્ષ પર વર્ગોની મધ્ય કિંમત દર્શાવવામાં આવે છે, જે ખોટું છે. ચોથું, સ્તંભાલેખ એ લંબાલેખની આલેખાત્મક રજૂઆતનું સ્વરૂપ છે, આ ખરું છે. વિભાગ B પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાના છે. તો નીચેના કોષ્ટકમાં 40 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે. તો અહીંયા આયુષ્ય કલાકમાં છે અને બલ્બની સંખ્યા છે. તો આ પ્રમાણે તમે આ ચાર્ટ છે જોઈ લેવાનો છે. તો આપેલ માહિતીને સ્તંભાલેખની મદદથી દોરો અને દર્શાવો. છઠ્ઠું છે, એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપવામાં આવ્યું હતું. જેમાં 1 થી 4 મૂળાક્ષરો, તેમાં અટકની સંખ્યા 4, 4 થી 6, તેમાં અટકની સંખ્યા એવી 16 હતી. તો આ પ્રમાણે આપેલું છે. તો આનું નિરૂપણ કરી સ્તંભાલેખ દોરો અને આવૃત્તિ બહુકોણ પણ તૈયાર કરવાનો છે. તો આ જે અગાઉનો જે દાખલો હતો તેનો સ્તંભાલેખ આ રીતે બનાવેલો છે. તો આ રીતે તમે આયુષ્ય અહીંયા કલાકમાં આપેલું છે, અહીંયા બલ્બની સંખ્યા આપેલી છે. થોડી સ્ક્રીન હું નાની કરું છું એટલે તમને આખું દેખાય. તો આ પ્રમાણે તમે દોરી શકશો. ત્યારબાદ એનો પછીનો દાખલો હતો, તેનો સ્તંભાલેખ આ મુજબ બનશે. એમાં મૂળાક્ષરોની સંખ્યા આપેલી છે, અહીંયા અટકની સંખ્યા આપેલી છે. તો આ પ્રમાણે તમે દોરી શકશો. અહીંયા અટકની સંખ્યા 4, વર્ગની લંબાઈ 4, લંબચોરસની લંબાઈ તેનું 4/4 ગુણ્યા 2 બરાબર 2 જવાબ આવશે. અને તેની મધ્ય કિંમત 2.5 થાય છે. તે જ રીતે આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.